વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર કલાકો જ દૂર છે ત્યારે જૂનાગઢની બજારમાં અવનવી ડિઝાઇનના ગણપતિ બાપાઓ ભક્તોના દુઃખ દૂર કરવા માટે પધારી ચૂક્યા છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી માટીના ગણપતિનો અનેક સંસ્થાઓ દ્વારા અને પ્રાઇમ ડેબ્યુ દ્વારા પણ મોટે પાયે પ્રચાર થતો હોવા છતાં એક વર્ગ આવી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ખરીદીને ઘરમાં ગણેશ સ્થાપન કરવામાં શ્રદ્ધા રાખે છે. તહેવારો આપણા જીવનનું એક અમૂલ્ય અંગ છે, પણ એની સાથે પર્યાવરણનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજ છે. ધર્મ અને પર્યાવરણ બંનેનું સંતુલન રાખીને જો તહેવારોની ઉજવણી કરવામાં આવે તો એ તહેવારોનું મહત્ત્વ અધકેરું અને સમાજોપયોગી બની રહે છે. એવા જ એક શહેરી પાસેથી આપણે ગણેશોત્સવ વિશેના એમના વિચારો જાણીએ. આપ છેલ્લા કેટલા વર્ષથી આપના ઘરમાં ગણપતિ સ્થાપન કરીને આ તહેવાર ઉજવો છો? આમ તો છેલ્લા લગભગ 9-10 વર્ષથી આ અમે સ્થાપન કરીએ છીએ. પહેલાં મારી ડૉક્ટરે ત્યાં સ્થાપન થતું, પછી મારે ત્યાં છેલ્લા 5 વર્ષથી આપણે સ્થાપન કરીએ છીએ. એક વડીલ તરીકે અને સામાજિક બાબતો પ્રત્યે ચિંતિત એવા શહેરી તરીકે આપના મત મુજબ આ પર્વની ઉજવણી વધુમાં વધુ ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતે કરવા માટે શું કરવું જોઈએ? પર્યાવરણને નુકસાન ન થાય એ તો સૌ નાગરિકે વહેલું વિચારવું જોઈએ કે પર્યાવરણને નુકસાન ન થાય. કારણ કે આપણી દરેક ધાર્મિક લાગણીઓ પાછળ અત્યાર સુધી પર્યાવરણને નુકસાન આપણે થયું નથી, પણ હવે નવા ટ્રેન્ડ મુજબ પર્યાવરણને નુકસાન થાય એવા બધા કામો ચાલુ થઈ ગયા છે. અને આ મૂર્તિઓમાં પણ એવું બનેલું, પણ છેલ્લા 2-3 વર્ષથી પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે માટીની મૂર્તિઓનું પણ ચલણ વધ્યું છે અને એને મહત્ત્વ આપવું જોઈએ. અને એ રીતે જ આપણે માટીની મૂર્તિનો બને ત્યાં સુધી ઉપયોગ કરી પર્યાવરણને નુકસાન ન થાય એ રીતનું કરીએ તો મારી દૃષ્ટિએ વધુ યોગ્ય રહેશે. ધાર્મિકતા સચવાશે અને પર્યાવરણ સચવાશે. પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સવારથી આ વરસાદી વાતાવરણમાં વરસાદના ભય સાથે પણ આ વ્યવસાય કરતા ભાઈઓને પણ એમનો અભિપ્રાય પણ જાણીએ. આપ છેલ્લા કેટલા વર્ષથી આ બિઝનેસમાં છો? આપણે 15 વર્ષ થયા. આપ બહારગામથી આવો છો કે જૂનાગઢના સ્થાનિક છો? બહારગામથી આવ્યો. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન આ મૂર્તિઓના વેચાણ માટે આપ આવો છો, તો છેલ્લા દિવસોમાં કે જ્યારે તહેવારને 1 કે 2 દિવસ બાકી હોય ત્યારે જ વધારે મૂર્તિઓ વેચાય છે કે જ્યારથી તમે શરૂઆત કરો ત્યારથી જ ધીમે ધીમે વેચાણ ચાલુ થઈ જાય છે? એવરેજ નાની મોટી મળીને દિવસની કેટલી મૂર્તિઓનું વેચાણ કરતું હશે? આપણે થઈ ગયું 60. ખૂબ ખૂબ આભાર અને અમારી સાથે વાત કરવા માટે પણ આપનો આભાર. થેન્ક યુ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર છે? મહાદેવના શ્રાવણ મહિનાને ધામધૂમથી ઉજવ્યા પછી હવે આપણે ગણેશોત્સવને પણ એટલી જ ઉત્સાહથી અને ધાર્મિક વિધિ વિધાનથી ઉજવશું, પણ એની સાથે સાથે થોડું પર્યાવરણ વિશે પણ આપણે સભાન રહીએ તો એ આપણા માટે અને આવનારી પેઢી માટે ફાયદાકારક છે. પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા, જૂનાગઢ.